હાલો મિત્રો, તો હમણાં આપણે ખેડૂતનો વિડીયો મૂકવો હમણાં એટલે તમને ખબર પડે કે ખેડૂતને કેટલા ક્ષેત્રે બરાબર સરકારે ક્ષેત્રે અને સરકારથી આગળ રહેવાય ને બધાય ખાવા જ સ્પેશિયલ એ કેવા ક્ષેત્રે. હવે ભાઈ ઘઉં લઈને જાય બરાબર, ભાવ કરે કંઈક 500 ઉપર. હવે ભાવ કરે તો એમાંથી ને કટકી કરવાની બરાબર ને, કે ભાઈ તમારે હે ને ઘઉંમાં કાંકરા છે, ઘઉંમાં આ મોરા ઘઉં છે, તમારું આમ છે. બોલો પાછું તો ટ્રેક્ટર લઈને આવવાનું, એમ બીજું વાહન લઈને નહીં, આવું ગુંડો બધું. એટલે સ્પેશિયલ હે ને ખેડૂત લૂંટવાના ગમે એમ આઈડિયા ઘડીને ખેડૂતને કેવી રીતે લૂંટવા એમ બરાબર ને. પણ આપણે એને તો હે ને નો દેવા પડે, મોર આવે એટલે ક્યાં જ આવતી કે ન દેવા પડે. તમારા આગળ પૈસા ન હોય એટલે ગમે કરીને દેવા જ પડે, અને કાં ન હોય તો કદાચ તેમ દેવા જાય હલવાના એટલે દેવા પડે. પાછા લાવો તો શું કરે, ભાડું ને ભાડું બધું આપણે દઈએ તો આપણે એવડો ડબલ ખર્ચો ને. તમે એક લારી ટ્રેક્ટરની ભરીને જાઓ એટલે સારી લારી એટલે 100 મણ હમાય. હાલો એથી ને કાંઈ બહુ ઝાઝું હમાય નહીં, 100 મણ હમાય. હવે એમાંથી 4-5 હજાર રૂપિયા તમારા આગળ લે તો તમને જે વળતર દીધું હોય કે 100 રૂપિયા વધીને આપ્યા હોય તો એ તમારા આગળ લૂંટી લે. એ તો લઈ લે, પછી 2 મહિના તમે પૈસા તમારા ખમવાના એ જાય, એટલું ટાઈમ ખમવાનું તો તમને લૂંટે કેટલા બરાબર ને. એટલે જ્યારે તમે આપણે મત દેવાનું થાય ને ત્યારે કાંઈ આપણે સામું જોતા નથી, ત્યારે આપણને ખબર હે આ આપણો માણસ આ ઓલો માણસ એમ કહીને મત દઈ દે. પછી જ્યારે આપણે ખેડૂત બનીને વેચવા જાય ને ત્યારે ખબર પડે કે આ બધા આપણને લૂંટે. હવે કેને કહેવા જાવ ત્યારે વાંધો પડે બરાબર ને. ત્યારે તમે કોઈને ન કહી શકો, કેને કહેવા જાવ. આપણો નેતાનું ગમતું ન પાવલી ભાગે હાલતું અહીં બરાબર ને. એટલે હે ને કંઈક હાલ એવા નેતા હોય ને આગળ તો કંઈક ફેર પડે. ભલે મોંઘવારીમાં જ કાંઈ કોઈથી ન ફેર પડે, હાલતું જ હાલે. પણ આ લૂંટવાવાળા રહે ને એમાંથી ને કાંઈક ફેરક પડે બરાબર ને. એટલે તમે જુઓ આ ખેડૂતનો વિડીયો જુઓ પહેલાં. બાલાભાઈ ચાવડા, હું એક જાગૃત નાગરિક તરીકે, એક ખેડૂત તરીકે હું અહીંયા ઘઉં લઈને આવ્યો હતો સવારની અંદર. કાલે કઈ જગ્યાએ ઘઉં લઈને આવ્યો? અહીંયા ગારિયાધાર ગોડાઉનમાં ઘઉં લઈને આવ્યો. પછી હું એ સાહેબ મને જોયું મારા ઘઉં કે તમારે પહેલાં સીટી જોઈ કે તમારે આઈસરમાં નહીં લાવવાનું, ખેડૂતને કે ટ્રેક્ટર લાવવાની વ્યવસ્થા કરવી પડે. મેં કે સાહેબ મારી પાસે ટ્રેક્ટર છે નહીં, તો લાવવું છે એમાં. તો કે તમારા ઘઉં રીજે કે તમારે અંદર કાંકરા છે, ઘઉંમાં કાંકરા છે. પછી કે તમારા ઘઉં પાયેલા હતા, પાયેલા 2 પાન વધી ગયા છે અને ઘઉં ફૂટેલા હતા. ફૂટેલા હોય એટલે તો રિજેક્ટ કરી થઈ જાય છે. તો તમારા ઘઉં 7,120 રૂપિયા થાય, 5,000 રૂપિયા આપો. મારી પાસે 4500 રૂપિયા લીધા. એ આ ઘઉં પાસ કરાવવાને કે ખેડૂત એક લાચાર વ્યક્તિ છે કે જેનો મજબૂરીનો લાભ લ્યો, જેથી કરીને ખેડૂત એનો પાછા ઘઉં ન જાય અને જેથી કરીને ખર્ચ વધુ ન થાય. એટલે ખેડૂતો દેવાનો જ છે. એ ખેડૂત એક લાચાર, એક દેશનો તાત છે. તાતમાં જો પૈસા લેવામાં આવે તો સરકાર પછી જે એજન્સી હોય જે કોઈ પણ હોય એને પગલાં લેવા જોઈએ. કારણ કે ખેડૂત આજ હું એક ખેડૂત છું, કાલ બીજા ખેડૂત આવવાનું, બધા લોકો છેતરાવાનો છે. અને આપણે સરકારે 570 રૂપિયાનો ભાવ જાહેર કર્યો. યાર્ડમાં જાઓ તો 400 રૂપિયા માંગે, તો ખેડૂત લખાવે શું કામ CCIમાં કે ભાઈ 2 મહિના રાહ જોઈ કે આપણે છોકરા મહેનત કરે અને જેથી કરીને આપણે 2 રૂપિયા વધુ પૈસા મળે અને વળતર મળે. એના માટે ખેડૂત ઓનલાઈન શરૂ કર્યું. ઓનલાઈનનો લાભ લઈ આ લોકો ગેરલાભ લે ખેડૂતનો કે પૈસા આપો. ખેડૂત પૈસા ન આપો તો કે ઘરે લીધો તો એનું ભાડું, એની મહેનત, એની મજૂરી કોણ દે? તેને હિસાબે મેં મારા કાકાને ફોન કર્યો, તેને કીધું કે તું પૈસા દઈ દે, જેથી કરીને આપણે પાછા ન લાવવા પડે. હવે ટ્રકનું ભાડું 2500 રૂપિયા થાય. કેટલા પૈસા કેટલા આપ્યો? 4500 રૂપિયા. આ પૈસા મારા ઘઉં જે વજનમાં લીધા તો. હાલો તમે જોયો ને, ખેડૂને આખી દુનિયા લૂંટે એમ બરાબર. કોઈ એવો માણસ નહીં હોય ખેડૂતને લૂંટે નહીં. તમે વાહનમાં નાખો ને અહીંયા ચાલુ થાય એ ઠેઠ બધું વાવો તોય ભલે ને વેચો તોય ભલે, બધા એમ તમને લૂંટવો સિવાય કાંઈ ધંધો જ નહીં બરાબર ને.
કોઈને એવું નહીં કે આ વસ્તુ લૂંટાતા નહીં હોય. અને લાગે ઠીમ ગમે એ વસ્તુ વેચો જાઓ તો બધું ખેડૂમાં જ. બરાબર. ખાતર લેવા જાઓ તો એ કેટલું મોંઘું પુગાડી દીધું. ખાતરની ન શું જરૂર પડે, ખાવાની તમારે આખો જેમ 3 ટાઈમ જરૂર પડે. આવું ઝાડવાના કે રજકા ગમે આપણે ગમે ઘઉં હોય ગમે ખાતર આપણે 2 થી 3 દાણે જ નાખવાનું તો એનું હે ને ભાવ વધીને અને આ હે ને 3 દાણે ટાઈમે ખાવાનું તો એ વસ્તુનો ભાવ ન મળે. બરાબર ને. અને તોય જે વસ્તુ બનાવીને દાબમાં છે ને જ વેચવાનું, બીવતું વેચવાનું. આવડે આપણને પૈસા દેશે નહીં દે એમ જ વેચવાનું. અને ગમે એ વેચવા જાઓ એવું નહીં. બકાલું લઈને જાઓ તો અહીંયા હે ને તમારે જઈને મૂકો ભાઈ શું તમારે હાલો ભાઈ આના 5 રૂપિયા 3 રૂપિયા 2 રૂપિયા એમ નામ કરીને માંડ 10 રૂપિયા પુગાડે ને 10 કિલો વેચે. જો 10 પૂગે જ ભલે ને એ નોય પૂગે પછી વેચે ને એમાંથી ઓલે ઘડીક કીધું હોય ને 2 ને 3 ને 4 ને એ કંઈક 2-3 રૂપિયા કાપે. 2-3 રૂપિયા ભાડું કપાય. વાંહે ખેડૂને વધે 4-5 રૂપિયા. 4-5 રૂપિયામાં મહેનત કાઢવાની, ઉદાગરા કાઢવાના ને દાઢી કાઢવાની બધું એમ જ કાઢવાનું. તો એ પાછા ખેડૂનું એવું કે 3 પાક ખેડૂ લે શું 3 પાક લે. 3 પાકમાં તમે કાંઈ વધવા જ નથી દેતા. 3 રૂપિયા ન વધવા દેતા. 3 પાક લીધા હોય તો 3 રૂપિયા તેમ ન વધવા દેતા. તો આવડું મોટું ખેડૂત દાણામાં ઘરે બધા એક ખેડૂત એકાદો નહીં હાલો બધા ખેડૂત દાણામાં. અને તમે બધા વેચવાવાળા ઓલા લેવાવાળા રહે ને બધા મોજ કરે, ગાડીઓ લઈને રાખડે. અને ખેડૂત રહે ને એ ભાડે વાહન લઈને માર્કેટમાં બધું મૂકવા જાય. બરાબર ને. કોક હોય કોકને વાહન હે ટ્રેક્ટર ને એવું કોકને એટલા બધા તો નહીં જ. ગામ હોય અહીંયા 50-100 ખેડૂત હોય 5-10 જણાને હોય બધાને ન જ હોય. બધાને હોય તો એટલું બધું મૂકી છે કે જમીન ઘટતી જાય. બરાબર ને. જમીન ઘટતી જાય, વાહનના ભાવ વધતા જાય, ડીઝલના ભાવ વધતા જાય, પછી પાના બાના આ તે જે તે અમુક કરાવ એ બધાને ભાવ વધતા જાય. એટલે પછી એવડું મોટું વાહન લઈને ક્યાં મૂક. ઓછામાં પૂરું 15-20 વીઘાનો વાડી હોય તો એના માટે થોડો ઘણો ફાયદો પડે. હવે 5 વીઘાનું હોય તો એને વાહન લઈને શું કરવાનું. બરાબર. આવું હાલે બોલ. અને બધે લૂંટવાની. હવે 4,500 એ ભાઈ પાસે લીધા. બરાબર. 4,500 લે વાંય શું વધે. 100 મણ દાણા હોય 4,500 લે એટલે 100 ના ભાવને 4,500 બીજા વધે 5,000. 5,000માં તમારે 2 મહિના કમવાનું. બરાબર. એટલે તમે શું વધ્યું ક્યાંય નહીં. એટલે આમાં હે ને જે ઓલાઈ રહી તો સરકારનો જ પગાર લે પણ ખેડૂત પાસેને આમને લૂંટ્યા જ રહેવાનું એમ. બરાબર. નગર લેવાનું નહીં એટલે રેટા પાછા લઈને ક્યાં જવાના એમ. આવા દાબ મારે છે. કોઈ એવું બન્યું હાલો ઘેરે લેવા આવે. ઘેરે લેવા આવે તો હમણાં ફાયદો પડે પણ સરકાર જ એવું નથી. ખાતર કેમ કે આપણે દુકાને લેવા જવું પડે એમ આવે ને લેવા તો એ ન ઓલા સાહેબ. પણ એવું છે નહીં. બધાય ખેડૂતને વસ્તુ હોય બધા એટલું બધું હાંસવી ન ગયો. બરાબર. અને ખાતર તો કાંઈ વેચાતો નથી. ગામ દીઠ 5-10 ખેડૂત હોય અને 5-10 ગામડા હોય છે 1-2 5 ગામડા હોય છે 1-2 ખાતરવાળા હોય. બરાબર. એટલે એટલો બધો ફેર પડે. ગામ દીઠ 100 ખેડૂત હોય 100 ખેડૂત એક ખાતરનો ઓલાવાળો હોય તો એ રોજ દાબ મારીને કમાય. 100 ખેડૂતને નોઈને વેચવા જવું પડે એવું છે. પછી લાવા હે ને વચેટિયા મોજ કરે અને ખેડૂને મારવાનું. બરાબર ને. તે સારું હાલો મિત્રો. તો આવું હાલે આપણને આવા ક્ષેત્ર છે ને ક્ષેત્રાતા રહીશું. બરાબર. આપણે કાંઈ આંખ ઉગાડવાની નહીં કાંઈ સમજવાના નથી. તે સારું.